વીરપુરમાં દબાણ ઝુંબેશનો ફિયાસ્કો, સ્થાનિકોનો વિરોધ, સર્વે બાદ જ કાર્યવાહીનો નિર્ણય. મહીસાગર જિલ્લાના વીરપુરમાં દબાણ હટાવવાની ઝુંબેશે મોટો વળાંક લીધો છે. ગ્રામ પંચાયત દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા દબાણ હટાવવાના નોટિસો બાદ સ્થાનિકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. અનેક દબાણ ધરાવતા સ્થાનિકો અને પંચાયતના કર્મચારીઓ વચ્ચે તૂતુ મેમે જોવા મળી હતી. વધુમાં મામલો ગરમાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વધુમાં રહેવાસીઓએ જણાવ્યું હતું કે સિટી સર્વે કર્યા વગર દબાણ હટાવવાની કાર્યવાહી અયોગ્ય છે અને આથી અનેક નિર્દોષ લોકોનું નુકસાન થઈ શકે છે. સ્થાનિકોના વિરોધ વચ્ચે પંચાયત સભ્યો અને દબાણકર્તાઓ વચ્ચે ચર્ચાના રાઉન્ડ શરૂ થયા હતા, જેમાં લોકોની મુખ્ય માંગ હતી કે પ્રથમ સ્થાનિક સ્તરે સ્પષ્ટ સીમા માપણી અને સિટી સર્વે કરવામાં આવે. વિવાદ વધતા પંચાયત તરફથી અંતે ખાતરી અપાઈ છે કે અધિકૃત સર્વે બાદ જ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાશે. આ સમગ્ર પ્રકરણ દરમિયાન મુકેશ્વર મહાદેવથી સરકારી દવાખાના તરફના માર્ગના નવીનીકરણ કામ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ દબાણનો પ્રશ્ન થતાં રોડનું કામ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. ચેતન કુમાર રમેશભાઈ રાવળ છે. કોર્ટની અંદરથી વચ્ચે 7 મીટર રસ્તો કરવાનો હતો, એની જગ્યાએ 3.5 મીટર આ બાજુ 3.5 મીટર પેલી બાજુ. અત્યારે જે આ બાજુ બતાવો, આ જે કોર્ટ જે દિવાલ પર કરેલા છે એ કોર્ટ એની વચ્ચે મારે પહેલો કોર્ટ મારવા આવેલો છે. પહેલો શરૂઆત મારાથી કરી કોર્ટની, ત્યાર પછી આ બધા કોર્ટ લીગલી થઈ ગયા છે. મારો એકલો અનલીગલી થોડો હતો, બધા લીગલી હતા, મારો એકલો અનલીગલી થોડો હતો. 3.5 વચ્ચે રસ્તો માપો, 3.5 મીટર આ બાજુ 3.5 મીટર પેલી બાજુ. હવે વચ્ચેથી ન્યાય કરો, એક જ બાજુ ન્યાય કરો છો, એક જ બાજુ દબાણ આવેલું છે. અમને કોઈ ન્યાય મળતો નથી, અમને ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ તમારી પાસે. અમારી સમસ્યા એવી છે કે ભાઈ દબાણ હટાવે છે. અમને કોઈ અધિકારી સિટી સર્વેમાંથી કોઈ અધિકારી આવ્યો ને અમને કોઈ માપ બતાવ્યું નથી. ડાયરેક્ટ એમની મનમાનીથી બોલવાની શરૂઆત કરી છે અને અમારું માનતા નથી. હવે અમને પંચાયતમાં બોલાવીને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ સેન્ટરથી 21 મીટર કરવાનું, સેન્ટરથી અરે 7 મીટર કરો, સેન્ટરથી 10, 10.5 આ બાજુ, 10.5 આ બાજુ, એ રીતના અમને મીટિંગમાં બોલાવીને રજૂઆત આ રીતના કરતા કે ભાઈ સેન્ટરથી જ માપીને બંને બાજુ કાઢીશું. અમને એવું પંચાયતમાંથી જાણવા મળ્યું, તમને બધાને કહ્યું હતું, અમારી જોડે સહી કરાવી. બરાબર છે. અને અત્યારે અમારું કોઈનું વાપરતા નહીં, એક જ બાજુથી નબળો વર્ગ છે એનું પહેલાં કાઢ નાખવાનું, બીજા કોઈનું નીકળ જ થાય. રમેશ વિકાભાઈ રાવળ સાહેબ. સમસ્યા છે આપની? તો તે દિવસે આ સાહેબ સરપંચ સાહેબ એવું કહેતા હતા કે બંને બાજુથી પેલી બાજુ 1.5 ફૂટ કે કાઢીશું અને તમારી બાજુ પણ જે 3 ફૂટ કાઢીશું. એટલે સારું સાહેબ એવું કીધું. એટલે મેં કીધું બંને બાજુ નહીં કરતું તો રોડ બનતો હોય તો અમારું કોઈ વધુ નથી, પણ આ તો એક જ તરફા આજે નીકળ કાઢવાયા છે, એક જ તરફા કાઢવાયા છે. એટલે મારી વિનંતી એટલી છે કે ન્યાય કરતો સરખો કરો, બંને બાજુ કરો. ના નથી અમને રોડ બને તો બધા માટે સારું છે, પણ એક બાજુ અન્યાય થાય છે, એટલે એ પૂરું પર ન્યાય કરો બંને બાજુ. આટલું અમારી વિનંતી છે. રહીજીભાઈ પ્રજાપતિ. બોલો, શું સમસ્યા છે? આજે રોડ કરે છે બરાબર, ત્યારે પંચાયતમાં બોલાવીને કહ્યું હતું કે સેન્ટરનું માપ લઈને બંને બાજુથી દબાણ હટાવીશું. આ એક તરફે થાય છે બરાબર. અમે અમારું દબાણ કાઢી નાખવા તૈયાર છે અને કાઢી જ નાખ્યું છે બરાબર. તો બંને બાજુ સરખો ન્યાય મળવો જોઈએ. એ લોકોનું સાચું હોય તો આપણે એમને તોડવા તૈયાર નથી બરાબર. તમને શું લાગે છે સામેની બાજુ, સામેની દિવાલ નથી તૂટતી, તમને શું લાગે છે? એમના રેકર્ડ પંચાયત મંગાવે બરાબર અને એ તપાસ કરો બરાબર. આમાં આપણને એમનું રેકોર્ડ આપણને જોવા નથી મળ્યું. આપનું નામ શું? રેવાબેન. હા, શું સમસ્યા છે તમારી? આ તૂટે એવું સામું તૂટવું જોઈએ એમ. કેમ નથી તોડતા? ફૂટ લેવાનું, વધારે ના લ્યો. સામેનું કેમ નથી તોડતા? એમ કેમ નથી તોડતા? નહીં કાઢતા, અમારે જોવું છે બધાને. બાજુ કરી છે ગામ ભાઈઓના વાણિયાના ગામ ભાઈઓના અમારે જોવું છે. કોઈ પંચાયતને જોતી નહીં યારખું અને ખાલી કાગળિયો લખીને ચાલવાનો. બેન, શું તકલીફ છે? અમે 60 વર્ષથી રહીએ છીએ સાહેબ. હા, તમારું નામ શું? મારું નામ મીરાબેન મોચી દિનેશ કુમાર. શું તકલીફ છે અહીંયા? શું તકલીફ છે? અમે 60 વર્ષથી રહીએ છીએ. ફિલહાલ પંચાયતની જગ્યામાં કહેવામાં આવે છે એટલે અમને ખાલી કરાવે છે. હું વિધવા છું અથવા મારો પતિ નથી 15 વર્ષથી બરાબર. હવે હું એમ કે તમે અહીંથી ખાલી કરો તો હું એકલી સ્ત્રી કઈ જઈ શકું છું. અહીં ફર્યાવાળા સારા છે, એમનું સપોર્ટ છે. હું એકલી પડી રહું છું, રાત 2 દિવસે મને વધુ આવતું નથી. લોકોનું ઘર કામ કરીને મારું પોષણ કરું છું. મને કોઈ પણ ગામનું કે પૈસાવાળું 1 રૂપિયાની સહાયતા મદદ આપતું નથી બરાબર. પંચાયતે તમને ક્યારે કીધેલું? હા, પંચાયતથી અમે 60 વર્ષથી રહીએ. ના, તમને પંચાયતે ક્યારે કીધું હટાવવાનું? આ અમને 2-3 વખત નોટિસો આપી છે, પણ હું તો નિરેદાર છું. ભાડું ભરી શકતી એમ નથી, મારી કેપેસિટી નથી ભાડા ભરવાની બરાબર. કેમ કે છોકરો માનસિકમાં નથી બરાબર. છોરો તો 12 મહિનાથી મારા જોડે નથી, મારો આદમી નથી 15 વર્ષથી. એટલે હું કઈથી રીતે ખાલી કરીને જાઉં. શું નામ છે તમારું? મીરાબેન દિનેશ કુમાર મોચી. જે હાલ અત્યારે દબાણની જે સમસ્યા સર્જાઈ છે એના વિશે સરપંચ સાહેબ આપ શું કહેશો? આજથી 3 મહિનાથી નોટિસો આપવાની ચાલુ હતી. બધાને 4-4, 5-5 નોટિસો આપી. છેલ્લે કાલે આખરી નોટિસ પણ આપી, પણ કોઈએ પોતાનું દબાણ દૂર કરી નહીં.
વર્ષોથી આ દબાણ કરેલું હતું અને એમને કીધું કે તમે સ્વેચ્છાએ દૂર કરજો. એ વર્ષોથી દબાણ એટલે કયા પ્રકારનું દબાણ આ કરવામાં ઓટલા આવ્યું છે? બનાવેલા. એટલે કઈ રીતે તમે નક્કી કર્યું કે આ દબાણ થયેલું છે? હું પંચાયતમાં હતો ત્યાંથી કોઈ ઓટલા હતા નહીં. જ્યારે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી આ લોકોએ દબાણ કરીને 12 ઓટલા ખેંચી દીધા. કુંભારવાડાની અંદર ટેમ્પા બી જતા હતા, ટેમ્પાએ બંધ થઈ ગયા, એટલું દબાણ થઈ ગયું. સ્થાનિકોને એવું કહેવું છે કે આ અમને જ્યારે પંચાયતે બોલાયેલા ત્યારે એમ કીધું બંને સાઈડથી માપણી કરવાની છે. માપણી સિટી સર્વેની અંદર જે રીતની માપણી આવે એની અંદર અમે પંચાયત તો સિટી સર્વેમાં બોલાયો તમે હા, અત્યારે? સિટી સર્વેવાળા 2-3 વખત આવીને ગયા. તો માપમાં શું બતાવે છે? માપણી અંદર હજી બી દબાણ બતાવો અને એ લોકો પાસે અમે સિટી સર્વેની નકલો માંગી તો 1-2 જણે આપી, બાકી કોઈ આપી જ નથી. સિટી સર્વેની આગળ એક- 4 વખત માંગવામાં આવી, આપી નહીં. અને એમને સ્વેચ્છાએ કીધું હતું કે અમે 1.5-2 ફૂટ અમે દબાણ દૂર કરી દઈશું, પણ કોઈ દબાણ જ દૂર ના કર્યું. કેટલા ત્યારે દબાણ અત્યાર રોડ- સુધીમાં હટાવ્યા? હે? કેટલા દબાણ હટાવવામાં આવ્યા છે? અત્યાર સુધીમાં લગભગ 7-8 દબાણ દૂર થઈ ગયા, 8-10 દબાણ દૂર થઈ ગયા. આગળ કોઈ દબાણ ખબર છે કોઈ એવું? ના, આગળ છે એ ઘર છે એટલું બાકી રહ્યું છે, પણ અંદર માલ સામાન હતો એટલે તોડ્યો નથી. એ પંચાયતની જગ્યામાં જેને મકાન ના, બનાવ્યું આગળ એક કબર જેવું છે એ કંઈક એ એમ કબાટની છે અંદર દબાણમાં છે કે 3.5 ફૂટ સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની ગેરંટી આપીને એ લોકો તોડવાનું કામ ચાલુ કર્યું છે. અને એ લોકોએ એમનું કીધું કે એકચ્યુઅલી સિટી સર્વેની અંદર આખી ખબર બતાવે છે આખી, છતાં પણ એ લોકોએ કીધું અમે 3.5 ફૂટ દબાણ દૂર કરીએ છીએ અને અમે જેટલું ચૂનો નાખ્યો એટલું એ લોકોએ દૂર કરવા માટે સંમત થયા છે. એટલે પછી કોઈ તોડવાનો સવાલ નહોતો ને એ લોકો જાતે તોડી નાખે છે. અહીંયા પણ આ લોકો પ્રજાપતિમાં એમને કીધું કે અમે અમારી જાતે તોડીએ છીએ તો અમે એમાં બી દખલગીરી કરી નથી. ભાઈ તમે સ્વેચ્છા તોડી નાખતો તો અમને કોઈ વાંધો નથી. રસ્તો ઘણા સમયથી બંધ છે, લોકોની બહુ માગ છે કે રસ્તો ચાલુ કરો. છેવટે પંચાયતની અંદર દોષ આવે છે કે રસ્તો કેમ નથી થતો, પણ ખરેખર આ દબાણ કરવાવાળા દબાણ દૂર નથી કરતા એના માટે આ રસ્તો થતો નહોતો. તો છેલ્લે અમારે કાયદાકીય રીતે દબાણ દૂર કરવા માટે નોટિસ શું અત્યારે દબાણ બંધ કરી દેવાનું છે કે કઈ રીતેનું કરશો? બસ સિટી અત્યારે અમારે દબાણનું પૂરું કરીએ પછી બંધ કરી દઈશું. પછી શું એક્શન લેશો? કઈ પછી અમે સિટી સર્વેમાં આખા કુંભારવાડાનો અને સામે સોસાયટીનો પૈસા ભરીને માપણી કરાવવાના છીએ અને ફરી જેટલું દબાણ આવશે બધું દબાણ અમે દૂર કરાવવાના.